નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંની વિડીયોમાં આપણે પાઠ 12 અપંગના ઓજાસ સમજ્યા હતા। આજે આપણે આ પાઠની શબ્દ સમજૂતી અને સ્વાધ્યાયને સમજીશું। સૌપ્રથમ શબ્દ સમજૂતી જોઈએ। ઓજસ એટલે માણસના વિશેષ ખાસ ગુણ કે બળ પ્રતિભા। નિષ્ક્રિય એટલે ક્રિયારહિત। નિર્ધાર એટલે નિર્ણય। કેલિપર્સ એટલે લખવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન। પારંગત એટલે હોશિયાર પ્રવીણ। ઓલિમ્પિક એટલે દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ। વિક્રમ એટલે કોઈપણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ। પુરુષાર્થ એટલે ઉદ્યમ મહેનત। રૂઢિપ્રયોગ। મોંમાં આંગળા નાખવા એટલે ખૂબ જ આશ્ચર્ય પામવું। હવે સ્વાધ્યાય જોઈએ। પ્રશ્ન 1, એક વાક્યમાં જવાબ લખો। 1. વોલ્ટરના શરીર પર લખવાની શી અસર થઈ? તો જવાબ આવશે કે લખવાના લીધે વોલ્ટરના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા। 2. ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શો અભિપ્રાય આપ્યો? જવાબ, ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપતા કહ્યું કે તે જાતે હાથ પગ હલાવી શકશે નહીં, તેણે જિંદગીભર વ્હીલચેરની સહાય લેવી પડશે। 3. વોલ્ટરે એના પગને શું કહ્યું? જવાબ, વોલ્ટરે એના પગને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં। આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશો, આવું વોલ્ટર એના પગને કહે છે। 4. માતાએ પુત્રને શી પ્રેરણા આપી? તો જવાબ આવશે કે માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું કે તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ। એટલે માતા એને આ રીતે પ્રેરણા આપે છે। 5. ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે શો સંકલ્પ કર્યો? તો જવાબ, ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે સંકલ્પ કર્યો કે ભલે મારું શરીર આજે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી એની બરાબરી કરી શકશે નહીં। 6. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? જવાબ, ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો, એટલે કે તે આટલો ઊંચો કૂદકો કૂદ્યો। પ્રશ્ન 2, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। તો પહેલું, પગ સાથે, પગ તે કંઈ સાંભળતા હશે? આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે। 2, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ। આ વાક્ય પણ વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે। 3, અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ। આ વાક્ય વોલ્ટર મનોમન બોલે છે, એટલે કે પોતાની જાતને જ કહે છે। પ્રશ્ન 3, કારણો લખો। 1, વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો કારણ કે? જવાબ, વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો કારણ કે તેનું તન અપંગ હતું પણ મન અડગ હતું, સંકલ્પ એનો ઘણો બળવાન હતો, તેથી તેને વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો। 2, ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા કારણ કે? ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા કારણ કે દ્રઢ મનોબળના સહારે તેને એક અદ્ભુત સિદ્ધિ મેળવી હતી। ડાક્ટરોને તો એવું જ હતું કે આ હવે પોતાના હાથ પગ હલાવી ચલાવી શકશે નહીં,
એટલે વોલ્ટરનું આવું કાર્ય જોઈને ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. આજે આપણે આટલું સમજીશું. આના પછીનો સ્વાધ્યાય આના પછીની વિડીયોમાં સમજીશું. આજે જે પણ કંઈ સમજાવ્યું તે બધું જ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. આજની આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે.